અરેઠ તાલુકાના તડકેશ્વર ગામની હદમાંથી પસાર થતી બપોરે 3:45 વાગ્યે દારૂ ભરેલી કારને પોલીસ ઝડપી લેતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અરેઠના તડકેશ્વર ગામની હદમાં તડકેશ્વર પોલીસ સ્ટેશનના આ.પો.કો. આભાભાઈ મોનાભાઈ અને અશોક અણદાભાઈ અને વિપુલ રાજાભાઈ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી મળી કે એક કાળા કલરની કાર દારૂ ભરીને ઉચકેર ગામથી કીમ તરફ નીકળી છે. ત્યારબાદ ત્યાં બાતમીવાળી જગ્યા ઉપર કોર્ડન કરીને કાળા કલરની કાર નંબર GJ19BJ2144ને ઝડપી લઈ અંદર તપાસ કરતા પાછળના ભાગે સીટ નીચે ભારતીય બનાવટનો વિદેશી બિયરની બોટલો 144, જેની કિંમત 27,720 તથા મોબાઈલ ફોન 5,000 અને અલ્ટોઝ કારની 7 લાખ કિંમત મળી કુલ્લે 7,32,720નો મુદ્દામાલ કબજે કરી કાર ચાલક જેનીશકુમાર અશોકભાઈ પટેલ ઉમ્ર 27 વર્ષ રહે કરંજ પંચાયત ફળિયું તાલુકો અરેઠ જિલ્લો સુરતના ઝડપી લઈ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હમીરસિંહ ચૌહાણ માંડવી.